તો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 1 સૂચક આંકનો અભ્યાસ કરીશું। હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12માં પ્રકરણ 1 ટોટલ 12 ગુણનું છે, જેમાં 1 ગુણનો વિકલ્પ, 1 ગુણનો પ્રશ્ન, 2 ગુણનો દાખલો અથવા થિયરી પૂછાય, 3 ગુણનો દાખલો અને 5 ગુણનો દાખલો, એમ મળીને 12 ગુણનું ચેપ્ટર્સ છે। આમ જોવા જઈએ તો સાવ સરળ ચેપ્ટર છે। હવે વિદ્યાર્થી મિત્રો પહેલા ચેપ્ટરમાં સૂચક આંકમાં થિયરી છે। હવે આંકડાશાસ્ત્ર વિષય એક એવો છે કે જેમાં બોર્ડમાં 20 થી 25% ની થિયરી પરીક્ષામાં પૂછાય છે। જો તમે થિયરી ના કરો તો વિદ્યાર્થી મિત્રો 90 ઉપર માર્ક્સ તમે લાવી શકતા નથી। થિયરી પણ એક આ વિષયનો એક ભાગ છે। તો વિદ્યાર્થી મિત્રો થિયરી પણ કરવી એટલી જરૂરી છે। તો ચલો આપણે થોડી ઘણી થિયરી પર અત્યારે ધ્યાન રાખીએ। તો સૌ પહેલાં જોઈએ સૂચક આંકનો અર્થ। સૂચક આંક કોને કહેવાય? તો કોઈપણ ચલ રાશિની ચાલુ વર્ષની કિંમતમાં કોઈ આધાર વર્ષની કિંમતમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને સૂચકાંક કહે છે। હવે વ્યાખ્યા તો જોઈ લીધી, નીચેનું સૂત્ર પણ આપેલું છે, તમે જોઈ શકો છો કે I બરાબર P1/P0 100। હવે PI એટલે શું? તો I એટલે ઇન્ડેક્સ, જેને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે। એ સૂચકાંક P1, P ફોર પ્રાઇસ, P1 એટલે શરૂઆતનો એટલે કે ચાલુ વર્ષનો ભાવ, અને P0 એટલે કે આધાર વર્ષનો ભાવ। હવે વ્યાખ્યામાં જોઈએ તો આની સાપેક્ષે આ એનો ટકાવારી ફેરફાર। તો જોઈએ કોઈપણ ચલ રાશિની ચાલુ વર્ષની કિંમતમાં કોઈ આધાર વર્ષની કિંમતમાં સાપેક્ષ ટકાવારી ફેરફાર થાય છે તેને સૂચકાંક કહેવામાં આવે છે। વ્યાખ્યા જોઈએ તો સાવ સરળ છે, ચાલુ વર્ષની કિંમત ને આધાર વર્ષની કિંમત। હવે પ્રશ્ન એ થાય કે આધાર વર્ષે શું છે? ચાલુ વર્ષ તો આપણે જોઈ ગયા, ધારો કે 2013 થી 2017, તો 2017 એ ચાલુ વર્ષ કહેવાય। આધાર વર્ષે શું છે પહેલાં એને વ્યાખ્યા જોઈએ। તો આધાર વર્ષની વ્યાખ્યા, તો આધાર વર્ષનો અર્થ કોઈપણ ચલ રાશિની ચાલુ વર્ષની કિંમતને ભૂતકાળના કોઈ નિશ્ચિત વર્ષ સાથે સરખાવવામાં આવે તેને આધાર વર્ષ કહેવાય। હમણાં જ કીધું હતું કે 2013 થી 2017 એ ચાલુ વર્ષ છે, અને ભૂતકાળનું કોઈ નિશ્ચિત વર્ષ માની લે કે 2014 છે, તો 2014 એ આધાર વર્ષ છે। તમને દાખલાની રકમમાં પરીક્ષામાં આપી દીધેલું જ હશે કે કયા વર્ષને આધાર વર્ષ તરીકે લેવું, એની જરા કોઈ ચિંતા કરવી નહીં। ઓકે, હવે આધાર વર્ષની બે રીતો છે, એક અચલ આધારની રીત અને બીજું પરંપરિત આધારની રીત। શબ્દ પરથી જ ખ્યાલ આવે એમ છે કે અચલ, જેમાં ચલ શબ્દનો સમાવેશ થાય છે। તો ચલ એટલે શું? ધોરણ 11માં ભણી ગયા છે આપણે। ચલ એટલે દરેક વર્ષે તેની કિંમત શું થતી હોય? બદલાતી રહેતી હોય, તેને ચલ કહેવાય। અને અચલ એ શું? દરેક વર્ષે તેની કિંમત સ્થિર રહે। એમાં જોઈએ તે બંને વચ્ચે તફાવત 1 માર્ક્સમાં પરીક્ષામાં મોસ્ટ IMP કે અચલ આધાર અને પરંપરિત આધારનો મુખ્ય તફાવત શું છે? તો અચલ આધારની કિંમત સ્થિર હોય છે, અને પરંપરિત આધારમાં તેની કિંમત શું થાય છે? બદલાતી રહેતી હોય છે। અચલ આધારમાં આધાર વર્ષની કિંમત સ્થિર જોવા મળે છે, જ્યારે પરંપરિત આધારમાં આધાર વર્ષની કિંમત બદલાતી રહે છે। હવે તે બંનેના આપણે સૂત્રો જોઈએ, તો એક દાખલો ગણવો જરૂરી છે। એટલા માટે અચલ આધારનું સૂત્ર જોઈએ તો ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100। હવે હમણાં જ કીધું હતું કે અચલ આધારના પરંપરિત આધારનો મુખ્ય તફાવત, જેમાં અચલ આધારમાં કીધું હતું કે આધાર વર્ષની કિંમત સ્થિર રહે, તો જો આધાર વર્ષની કિંમત અહીં આધાર વર્ષ લખ્યું છે, એવું જ સેમ પરંપરિત આધાર, તો પરંપરિત આધારમાં ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ। અહીંયા દરેક વર્ષે તેની કિંમત શું થાય છે? બદલાતી રહે છે। હમણાં જ આપણે તફાવત જોયો હતો। હવે આપણે એક દાખલા તરફ આગળ વધીએ તો 1.1 દાખલા નંબર 1 દાખલા નંબર 1માં 3 પ્રશ્નો એમને પૂછેલા છે। આપણે ત્રણ પ્રશ્નોને એક સાથે જવાબ આપવાના છે। વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં 3 એક સાથે ન પૂછાય। ઓકે, તો પ્રશ્ન નંબર 1 એવો લખ્યો છે, અચલ આધારની રીત અને કૌંસમાં સ્પષ્ટતા કરી દીધેલી છે, ચોપડીની રકમમાં જ આધાર વર્ષ 2008 લેવું।
બીજું પરંપરાગત આધારની રીત અને ત્રીજું 2011થી 2013ની સરેરાશને આધારે અચલ આધારની રીત. મીન્સ કે અચલ આધાર 2 વાર શોધવાનું છે. આ આધાર વર્ષ આપી દીધું છે એનું અને આ સરેરાશના આધારે. તો હવે જોઈએ આપણે તેનો દાખલો. હવે દાખલામાં જોવા જઈએ તો તમને શરૂઆતમાં વર્ષ અને વેતન અથવા ભાવ રકમમાં આપી દે. આપણે શોધવાનું શું છે? અચલ આધાર, પરંપરાગત આધાર અને સરેરાશ. આપણે આ શોધવાનું છે. તો હવે જોઈએ. હું પહેલાં સૂત્ર બોલી જેટલો વધારે ખ્યાલ આવે. અચલ આધારનું સૂત્ર શું? ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ ગુણ્યા 100. પરંપરાગત આધારમાં ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનું વર્ષ ગુણ્યા 100. અને સરેરાશને લીધે અચલ કીધું છે તો અચલનું સૂત્ર ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ ગુણ્યા 100. બેની ગણતરી અલગ છે, નીચે કરેલી છે, આપણે પછી જોઈએ છે. પહેલાં અચલ આધારનું જોઈએ. તો અચલ આધારનું સૂત્ર ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ ગુણ્યા 100. તો 2008 એ ચાલુ વર્ષ છે. 2008નો ચાલુ વર્ષનો ભાવ કેટલો? 275 ભાગ્યા આધાર વર્ષનો ભાવ. તો આગળ દાખલામાં સૂચના આપી દીધી કે 2008ના વર્ષને આધાર વર્ષ ગણતો. આધાર વર્ષની 275ની ગયો 275 ગુણ્યા 100 એટલે જવાબ આવ્યો 100. ફરી 2009 તો 2009માં ચાલુ વર્ષ 284, આધાર વર્ષની કિંમત 275 ગુણ્યા 100. ચાલુ વર્ષની કિંમત 289, આધાર વર્ષની કિંમત 275 ગુણ્યા 100. ચાલુ વર્ષની કિંમત 293, આધાર વર્ષની કિંમત 275 ગુણ્યા 100. આમ જોઈ શકાય છે કે દરેક વર્ષે આધાર વર્ષની કિંમત સ્થિર જોવા મળે છે. આગળ આપણે થિયરી જોઈ ગયા કે અચલ આધારમાં આધાર વર્ષની કિંમત કેવી જોવા મળે? સ્થિર જોઈ શકો છો. ઓકે. હવે બીજું જોઈએ પરંપરાગત આધાર. પરંપરાગત આધારનું સૂત્ર શું? ચાલુ વર્ષ ભાગ્યા અગાઉનું વર્ષ ગુણ્યા 100. તો ચાલુ વર્ષની કિંમત 275. અગાઉ વર્ષ આપણને કોઈ અગાઉ વર્ષ આપ્યું નથી. તો 2008નું અગાઉનું વર્ષ 2007 છે. પણ આપ્યું ન હોય તો 2008ના જ જે કિંમત આપી એ જ કિંમતને ધ્યાનમાં લેવી. જો આપ્યું હોય તો 2007ની કિંમત ધ્યાનમાં લેવી. તો 275 ભાગ્યા 275 ગુણ્યા 100. હવે 2009માં 284 ભાગ્યા અગાઉનું વર્ષ 275 ગુણ્યા 100. ચાલુ વર્ષ 289, અગાઉનું વર્ષ 284 ગુણ્યા 100. ચાલુ વર્ષ 293, અગાઉનું વર્ષ 289 ગુણ્યા 100. ચાલુ વર્ષ 297, અગાઉનું વર્ષ 293 ગુણ્યા 100. આમ જોઈ શકાય છે કે દરેક વર્ષે તેની કિંમત બદલાતી રહે છે. જોઈ શકો છો. એનો મતલબ એમ કે પરંપરાગત આધારમાં આધાર વર્ષની કિંમત શું થાય છે? બદલાતી રહે છે. એટલે બંને વચ્ચેનો તફાવત પણ ક્લિયર થઈ ગયો. હવે સરેરાશને લીધે અચલ આધાર પર સરેરાશમાં શું કહેલું છે? રકમમાં 2011થી 2013ની સરેરાશની. તો 2011થી 2013 જોઈએ તો 2011થી 2013, 2011થી 2013માં 293 વત્તા 297 તો 313. 293, 297, 313 ભાગ્યા 3. કારણ કે સરેરાશ એટલે 3 વર્ષ તો ભાગ્યા 3. એની સરેરાશ કાઢે તો 903 ભાગ્યા 3 301. હવે આનું સૂત્ર શું? અચલ આધારનું ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ ગુણ્યા 100. હવે આધાર વર્ષની કિંમત આપણે સરેરાશ ગણી એ 301 આવી. તો અહીંયા જેમ 275 ભાગાકારમાં લખ્યા હતા દરેકમાં, એમ દરેકમાં ભાગાકારમાં 301 301 આવશે. જો બાકી કિંમત તો ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ, ચાલુ વર્ષ ભાગ્યા પણ સરેરાશ લીધી. સરેરાશ 301 301 301 301 ગુણ્યા 100. કેલ્ક્યુલેટરમાં જ્યારે ગણતા હોઈએ ત્યારે 101.76 છે તો પોઈન્ટ પછી 2 ડેસિમલ આપણે લેવાના છે, વધારે નથી લેવાના. એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણે એક દાખલો હતો. ઓકે, આભાર.